बोलो सिद्धनाथ महादेव की। बोलो सिद्धनाथ महादेव की। भारत माता की। भारत माता की। આપણે આ સુરતને આંગણે 30મું સ્નેહ મિલન નો અવસર ઉજવી રહ્યા છે અને જે મોટી સંખ્યામાં આપણો સંપૂર્ણ સમાજ પધાર્યો એ જોઈ અને પણ મને બહુ મોટી ખુશી થઈ। માટે હવે આપણે સમાજ એક થઈ અને જે આ પધાર્યો એ જોઈ અને મને એમ થાય છે કે હવે કાંઈક આગળ શિક્ષણ માટેનું કામ આગળ વધારવું જોઈએ અને બધાના સહકારથી આપણે શિક્ષણનું કામ ખૂબ જ આગળ વધારવાનું છે। એની અંદર બહેનોનો ખૂબ મોટો ફાળો છે। આગલા સ્નેહ મિલનમાં મેં જે ટકોર કરી હતી કે બહેનો પણ 5 રૂપિયા બચાવી અને સમાજને મદદ કરી શકે। આજે મારી બહેનોએ કાર્ય કરી બતાવ્યું છે। એક એક ડબ્બો જે આપણે દાન પેટી ઘરે ઘરે ખાલી 170 કે અગર તો એનાથી કોઈ વધારે ડબ્બા દાન પેટી રૂપે સમાજને અર્પણ કરવા માટે જે દાન માટે લઈ ગયા એ ડબ્બામાં ખૂબ મોટું દાન નીકળ્યું એ મને જાણવા મળ્યું પણ હજી સુધી આંકડો ટોટલ બહાર આવ્યો નથી। માટે આજ દી સુધી ખાલી પુરુષો જ દાન આપતા હતા એના નામથી અને ત્યારે એક જ વ્હીલ હતું પણ હવે આપણે બીજા વ્હીલથી પણ ચાલશું। એક વ્હીલથી કોઈ વસ્તુ ચાલતી નથી। એક વ્હીલથી પાંગડું કહેવાય, લુલું કહેવાય। માટે 2 વ્હીલથી ચાલશું અને એના સાથે શિક્ષણનું એક ત્રીજું વ્હીલ જોડશું અને એના સાથે સમાજની ખૂબ પ્રગતિ જોડશું અને 4 વ્હીલ થશે। 4 વ્હીલ જ્યારે થશે ત્યારે આપણો સમાજ વિશ્વના લેવલે વિશ્વના સમાજો સાથે મળી અને આપણા સમાજનું નામ પણ દેશ અને વિશ્વ લેવલે રોશન થશે। માટે આપણું કાર્ય સદાયને માટે ચાલુ રહેશે કેમ કે દર વખતે કાંઈનું કાંઈ નવું આપણે જોવા મળે છે। આપણી પ્રગતિ માટે થઈને આપણે આપણો સમાજ પ્રગતિ માટે થઈને ધીમે ધીમે આગળ વધી રહ્યો છે પણ જ્યારે આ બધા સપોર્ટ મળે છે ત્યારે ખૂબ જ ઝડપથી આગળ વધશે। માટે હવે પછી નેક્સ્ટ ટાઈમ પર સુરતને આંગણે આપણે કન્યા છાત્રાલય બનાવશું। આપણે એક વાત કરી હતી કે આપણે સમાજ ભવન બનાવવું છે। એ સમાજ ભવનનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું આપ સૌ જાણો છો પણ એવા હજી ઘણા બધા કામ બાકી છે। એક એક ઝોનમાં આપણે સમાજ ભવન અગર તો શિક્ષણ સંકુલ આપણે બનાવવું છે અને સમાજને પ્રગતિશીલ અને પ્રગતિના પંથે લઈ જઈ અને ખૂબ જ આગળ વધારવો છે અને કોઈ બી સમાજના લેવલમાં આપણે ખંભે ખંભો મિલાવી
અને ચાલી શકીએ અને કહી શકીએ કે અમે બી એવા સમાજમાંથી છીએ અને અમારા પાસે બી આવી શક્તિ છે. માટે આ ડબ્બામાંથી ખૂબ જ જે પૈસા નીકળ્યા એ બધી બહેનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બહેનોને નમ્ર વિનંતી છે કે આજે ઘરની ઠેક એક ડબ્બો લઈ જાય અને આવતા સ્નેહ મિલનમાં આપણી કન્યા છાત્રાલયનું કામ ચાલુ થઈ જાય એટલા પૈસા પણ ભરાઈને આવશે. મને ચોક્કસ આશા છે કે ઘણા બધા જમવા ગયા છે પણ છતાંય ઘણા બધા સાંભળી પણ રહ્યા છે. માટે આવી આશા રાખું છું કે બહેનો જતે સમય એક ડબ્બો જમા કરાવ્યો એની બદલીમાં એક ડબ્બો લઈ જાય અને એના સિવાય પણ જે ઘરે ડબ્બો નથી, ડબ્બો એટલે શું એ બી કદાચ કોઈને ખબર ના હોય. ડબ્બો એટલે આપણા સમાજની દાન પેટી. દાન પેટી એટલે શું? આપણા સમાજનું આર્થિક બળ. દાન પેટીમાંથી જે નીકળેલા પૈસા છે એ આપણા સમાજનું આર્થિક બળ છે. માટે આર્થિક બળ હશે તો જ આપણે જે કંઈ કાર્ય કરવાનું છે તે કરી શકશું. માટે મારી બહેનોને નમ્ર વિનંતી છે. કેટલા ડબ્બા જયેશભાઈ એક ખુશીની વાત કીધી કે 3 પેજનું ટોટલ કર્યું ડબ્બાનું, દાનપેટીના ડબ્બાનું, તો 1 લાખ રૂપિયા થયા. એક સરસ વાત છે કે પૂરો સમાજ કદાચ મળે અને પૂરેપૂરું ઘરદીઠ દાન મળે, 100% કામ થાય તો 1 વર્ષમાં જેમ ભવન બન્યું એમ એક વખત એક જ વર્ષમાં પણ આપણે છાત્રાલય બનાવી શકીએ. પણ આપણે હજી જમીન લેવાની બાકી છે. કેમ કે આના જે પૈસા હતા એ આપણે જે કાંઈ 5-5.5 કરોડનો ટોટલ ખર્ચો થયો એની અંદર બી આપણે 19,50,000ની આજુબાજુ સમાજના દાનવીરોને આપવાના બાકી છે. માટે એ પૈસા ચૂકવી અને પછી આપણે નવું કાર્ય શરૂ કરશું. અને ખૂબ જ બધાને સપોર્ટ આપવાનો છે. સપોર્ટ સાથે સમય પણ જોઈએ છે. કેમ કે સમાજ માટે 5 મિનિટ બધા આપશું તો 1200 ઘર મળી અને એક માણસ 5 મિનિટ આપે તો બહુ મોટો સમય થઈ જાય. અને એ સમયને આપણે સમયનો ખર્ચ કરી અને આપણે આપણું છાત્રાલય બનાવશું. અને એક ખુશીની વાત છે કે આપણે અહીંયા જે કાંઈ જગ્યા રાખી હતી એનો સંપૂર્ણ ઉપયોગ થયો અને બહુ મોટી સંખ્યામાં પૂરો સમાજ પધાર્યો. એ બી એક ખુશીની વાત છે. માટે આપણે હવે પછીનું નેક્સ્ટ ટાઈમનું કામ શિક્ષણ માટેનું છે. શિક્ષણની સાથે આપણે સંગઠન બી જોઈએ. માટે યુવાનો સંગઠિત તો ખૂબ છે પણ જે ઝોનમાંથી યુવાનો ઓછા આવે છે અને સંગઠનની અંદર નામ નથી લખાયું એવા બધા યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે બધા નામ લખાવી અને સંગઠિત બનો. બીજી એક નમ્ર વિનંતી છે કે બહેનોને પણ એક મંડળ બનાવી અને એને પણ આપણે સંગઠિત બનાવીએ. માટે આ સાથે મારી વાણીને હું વિરામ આપી જય સિદ્ધનાથ. આપણા પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન જાળવી રાખશે. એક